महिमा बड़ो संतनो मुखे वर्णव्यो न जाय। अगाध जल दरियाव को मासली पार न पाय। मुखे वर्णवता मानवी शू करे वे खरी बात। परापार पुरुष है संत खरा विख्यात। परापार पुरुष है संत खरा विख्यात। संत मिला बिन पार नहीं। संत भव सागर नाव। संत निरालम संत है संत हरि एक ज भाव। धन्य संत को देश भूमि पवित्र हमेश। जहाँ संत करे विश्राम 68 तीर्थ को एक धाम। जहाँ संत करे विश्राम 68 तीर्थ को एक धाम। गुरु ये हाथ जालो मारो मने मार्ग बतायो सारो। गुरु ये हाथ जालो मारो मने मार्ग बतायो सारो। सूरे वखाणू मारा श्याम ने भक्ति दान दीदाय मने। सूरे सू वखाणू मारा श्याम ने भक्ति दान दीदाय मने। भवतारण भगवंत बेट्या 84 ना फेरा छूट्या। भवतारण भगवंत बेट्या 84 ना फेरा छूट्या। गुरु ये हाथ जालो मारो मने मार्ग बतायो सारो। सदाई संग गुरु ये लीधा मारा काज सर्वे सीध्या।
સદાય સંગ ગુરુએ લીધા, મારા કાજ સર્વે સીધ્યા. નિત્ય નિત્ય દર્શન દીધા, પ્યાલા પ્રેમના ભરી ભરી પીધા. હે નિત્ય નિત્ય દર્શન દીધા, પ્યાલા પ્રેમના ભરી ભરી પીધા. ગુરુએ હાથ જાલ્યો મારો, મને માર્ગ બતાવ્યો સારો. દયા રૂપ મૂર્તિ દર્શાણી, ગુરુય ખંડ સુખની ખાણી. દયા રૂપ મૂર્તિ દર્શાણી, ગુરુય ખંડ સુખની ખાણી. મારા ગુરુજી અગમય પારાન, પહોંચે બુદ્ધિ વિચારા. મારા ગુરુજી અગમય પારાનો, પહોંચે બુદ્ધિ વિચારા. ગુરુએ હાથ જાલ્યો મારો, મને માર્ગ બતાયો સારો. અખંડ લેર ગુરુથી લાગી, મારી બે ભરમણા ભાંગી. અખંડ લેર ગુરુથી લાગી, મારી બે ભરમણા ભાંગી. દેવા રામને દર્શન દીધા, ગુરુએ સદાય ઉર્મા લીધા. દેવા રામને દર્શન દીધા, ગુરુએ સદાય ઉર્મા લીધા. ગુરુએ હાથ જાલ્યો મારો, મને માર્ગ બતાવ્યો સારો. એ મને માર્ગ બતાવ્યો સારો. કોઈ માણસ સામાન્ય સ્થિતિનો હોય અને એને કોઈ મોટો માણસ હાથ જાલે ને કાંઈક પોતાની હૂફ મારીએ તો મજૂર વર્ગનો માણસ એ કરોડપતિ થાય છે ને. તો એક શ્રીમંત માણસ, સજ્જન માણસ, એની થોડીક સહાય અને કૃપા થાય તો સામાન્ય સ્થિતિનો માણસ સુખી સુખી થઈ જાય. તો દેવારામ બાપા એમ કહે છે કે સદગુરુ ભગવાન જેની દ્રષ્ટિના ફળ લાગે, જેના બોલેલા વચનો ફળે,
જેની કૃપાએ કરીને પાંગળો પર્વત ઠેકી જાય, જેની કૃપાએ કરીને આંધળો વેદ વાંચે, મૂંગાના મુખમાંથી શ્યાર વેદની ધારા પ્રગટે, એવા સદગુરુએ કે મારો હાથ ઝાલી લીધો, એવા ગુરુએ મારો હાથ ઝાલી લીધો. આજથી 80-85 વર્ષ પહેલા દરજી કામના બાને લાભુ દાદાનું એને મળવું થયું અને એ દ્વારા અર્જુન દાદાનો સત્સંગ થયો અને ભક્તિનો રંગ લાગ્યો. અને ખજૂરી પીપળિયાની અંદર મામૈયા બાપુનું મળવું થયું ને ખીજડીયા ઉગારામ દાદા, પૂંજારામ બાપા, અર્જુન દાદાનો કાર્યક્રમ છે, ત્યાંથી બળવાળા જાતા. ખજૂરી પીપળિયા આવતા સાંજ પડી ગઈ એટલે અર્જુન દાદાએ ઉગારામ દાદાને વિનંતી કરી કે બાપા ગાડા ઘડીક રોકો, આપણા છોકરાઓ અહીંયા દરજી કામ કરે, જરાક દર્શન કરી લઈએ. એટલે પાદરથી અર્જુન દાદા ઉતાવળા જે દુકાનમાં દરજી કામ કરતા હતા અહીંયા ગયા કે હાલો હાલો માળાઓ, આપણે જેના ગુણ ગાઈ છે એ પુરુષો આપણા પાદરમાંથી વયા જાય છે, દર્શન કરો. એટલે દોડતા લાભુ દાદા, દેવારામ બાપા, મામૈયા બાપુ પાદર જઈને ઉગારામ દાદાને, પૂંજારામ બાપાને મળ્યા. દેવારામ બાપાને ઉગારામ દાદાનું પેલું મળવું. એટલે ત્રણેય પુરુષોએ ઉગારામ દાદાને પ્રાર્થના કરી કે બાપા હાંજ પડી ગઈ, બરવાળાજી વાર લાગશે, રાતની રાત તમારા બાળકો સહીને લાભ દેતા જાઓ. ભાવ પ્રેમથી આગ્રહ કરતા તો અંતર્યામી પુરુષ હતા કે ભાઈ તમારો ભાવ. એ ગાડા ગામમાં લેવરાવ્યા, દોડધામ કરીને શીરો ને પૂરીને એવી કંઈક રસોઈ બનાવી. અને એમ કહેવાય છે મામૈયા બાપુની તો એવી મસ્તી, તે સેવા કરવામાં કાંઈક કામ કરવા જતા હોય તો દિવાલમાં ભટકાઈ જાય, એટલા હરખથી દેવારામ બાપાએ, મામૈયા બાપુ, લાભુ દાદાએ આ ત્રણેય સંતોની સેવા ભાવ કરી, જમાડ્યા, રાત રોકાણા, તરઘરી સમાચાર મોકલ્યા, અહીંયાથી સત્સંગી ભાઈઓ આવ્યા, ભજન ભાવ થયા. લાભુ દાદાને તો ત્યારે દીક્ષા મળી ગઈ હતી, મામૈયા બાપુ અને દેવારામ બાપાને દીક્ષા મળી નહોતી. ઉગારામ દાદાની નજરમાં આ બે પુરુષો આવ્યા કે સે જાણે પાત્ર, જિજ્ઞાસુ છે ને અહીં કઈ વસ્તુ ન લે જાય એમ નથી. એટલે અર્જુન બાપાને આજ્ઞા કરી કે આ બેને, મામૈયા બાપુ અને દેવારામ બાપાના નામ લીધા કે આ બે છોકરાઓને તમે ઉપદેશ આપી દેજો, જિજ્ઞાસુ છે અને ઉગાવો થાય એવું છે, કે ભલે બાપા તમારી જેવી આજ્ઞા. એ પ્રમાણે આજ્ઞા કરી આખી રાત સત્સંગ થયો, સવારે રજા લીધી. બેગદી થયા અને અર્જુન દાતા તરગરીથી ખજૂરી પીપળિયા ગયા. ઉગારામ દાદાની આજ્ઞા છે ને ભાઈ તમારી બેને દીક્ષા લેવાની, કે બાપા હમણાં ખમો ને, હજી અમે ક્યાં એવા પાત્ર બન્યા છે કે હજી અમને કાંઈ આમાં ખબર પડે, એની શું ઉતાવળ કરવી, કે તો તમારો ભાવ. એટલે અર્જુન બાપા પાછા વહી ગયા. પણ સત્સંગ અર્થે તો એક દીએ બે દીએ ખજૂરી પીપળિયા આવે ને રોજ સત્સંગ થાય. વળી ઉગારામ દાદાનું મળવું થયું અને ઉગારામ દાદાએ કીધું કે ઓલા બેયને દીક્ષા આપી. કે બાપા એ ના પાડે કે હમણાં સેવા કરવા દો, કે કાંઈ વાંધો નહીં પણ દઈ દેજો ને, હું કહું છું. એટલે પાછા અર્જુન દાદા ગયા કે બાપાની આજ્ઞા છે, ઓકે પણ બાપા હમણાં સેવા કરવા દો ને, હું ઉતાવળ છે, હજી અમે કાંઈક પાત્ર બની પછી આપજો ને દીક્ષા, કે તમારો ભાવ. પાછો ઉગારામ દાદાનું અર્જુન બાપાને મળવું થયું એટલે વળી પૂછ્યું કે ઓલા બેન દીક્ષા આપી, કે પણ બાપા એ ના પાડે છે, કે ના એટલે પાડે છે કે એની પાસે તમને દેવા કાંઈ નથી.
હવે આજ ખેલે જાઓ તો એ શ્રીફળ પડો 2 લેતા જઈજો, હવા રૂપિયો એને દેજો. એટલે એ ના પાડે છે. એટલે અર્જુન દાદા 2 શ્રીફળ, 2 પડા, 2 હવા રૂપિયો લઈને ગયા કે ભાઈ દીક્ષા લેવાની છે. કે બાપા ખમો ને કે આજ પાછું જોવાય એમ નથી. આ શ્રીફળ ને પડો ને આ હવા રૂપિયો હું દીક્ષા દઉં એટલે તમારું મન પાછો ધરી દેવો. બાપા આમ કે હા એમ. દેવરામ બાપા ઘણી વાર કહેતા કે જેમ અમે નારિયેલે દીકરી દઈએ એમ અમને દીક્ષા આપી. ઉગારામ દાદાની સુરતામાં આવ્યા, અર્જુન દાદાની કરુણા વરસી, ભક્તિપદની પારખ કરાવી અને આ લગ્ની લાગી અને સતધર્મનો રસ્તો દેખાડ્યો. એટલે ગાય છે કે ગુરુએ હાથ જાયલો મારો, મને માર્ગ બતાવ્યો સારો. કયો માર્ગ બતાવ્યો? કે વેદ માર્ગ. જે માર્ગે દરેક સંતો આયલા ગયા છે ને જે માર્ગે પરિબ્રહ્મ પરમાત્માનું મુકામ આવે ને ભાઈ, એ રસ્તો સદગુરુએ દેખાડ્યો, જેને વેદ માર્ગ કહેવામાં, નિગમ પંથ કહેવામાં આવે છે. કે જે માર્ગે દરેક સંતો આયલા ગયા. સંન્યાસી બ્રહ્માનંદે ગાયું કે વેદ માર્ગની શું સમજણ છે? કે સોહમ સોહમ સદા બોલ રહી મેના હોતા હૈ અષ્ટપહર યહી વેદ કા. કહેના આ વેદની ઘોષણા છે કે સોહમ સત્ય નામનું સ્મરણ કરો, આ નામને નિરંતર રટો. આ વેદની ઘોષણા છે. આ નામ સ્મરણથી ભક્ત ભગવાન સ્વરૂપની અંદર સમાઈ જાય છે, નિજ આત્મપદની ભાન થાય. એ આ વેદ માર્ગ છે. આ વેદ માર્ગે દરેક સંતો આયલા છે ને એની સાક્ષીઓ પડી છે ને. ધીરોજી મહાત્મા ધ્યાણે કીધું કે સોહમ શબ્દે સુરતા સાંધો જોઈ લ્યો એના જવાબમાં. દાસ ધીરો કે દેહમાં દર્શન મારા સદગુરુ મળ્યાના પ્રતાપમાં. સોહમ શબ્દમાં સુરતા સાંધો તો એનો જવાબ શું આવે છે? કે જેને તારે ગોતવો છે, જેને તારે ઓળખવો છે, તે તારું નિત્ય સ્વરૂપ છે. એ તારું પોતાનું નિત્ય સ્વરૂપ છે. આ એનો જવાબ છે. તું જેને રામ કહેશો, જેને કૃષ્ણ કહેશો, હરિ કહેશો, નારાયણ કહેશો, એવા જુદા જુદા નામથી જેવો જેનો ભાવ એ પ્રમાણે પરમાત્માનું સંબોધન કરતા હોય, એ પરમાત્મા આત્મ સ્વરૂપે શબ્દ બ્રહ્મ રૂપે આપણા ઘટ મંદિરની અંદર શ્વાસોશ્વાસની અંદર બિરાજમાન છે. આ વેદની સમજણ છે, વેદમાં કહેલો સિદ્ધાંત છે. વેદે એ જ ઘોષણા કરી છે કે આત્મા ત્વમ ગિરિજામતી, તારો આત્મા એ જ પોતે શિવ છે. તો આ વેદ માર્ગ સદગુરુએ બતાવ્યો કે જે માર્ગે દરેક સંતો મહાપુરુષો હાલ્યા ગયા છે ને એ જ માર્ગે પરમપદનું મુકામ આવે છે. ગુરુએ હાથ જાયલો મારો, મને આ માર્ગ બતાવ્યો સારો. જ્યારે ઘણા જન્મની કમાઈ ભેળી થાય ત્યારે પૂર્વજન્મની કમાઈએ કરીને ભવતારણ ભગવાન આવા સદગુરુ સંતનું મળવું થાય અને દયા કરીને જે વાતો વેદની અંદર કીધી છે, શાસ્ત્રોની અંદર કીધી છે, પુરાણોની અંદર કીધી છે, નાના મોટા ધર્મ ગ્રંથોની અંદર કીધી છે, એ વાતની સમજણ આવા મહાપુરુષો સંતો મળે ત્યારે આપે છે. એટલે ઉગારામ દાદા કહેતા ને કે વેદની અંદર, શાસ્ત્રોની અંદર, પુરાણોની અંદર અર્થ છે અને ગ્રંથ તો તમારા ઘટમાં પડ્યો છે. જે વેદમાં અર્થ બતાવ્યો છે એ ગ્રંથ બતાવનાર સદગુરુ મળે તો નિજ ઘટમાં એની ઓળખાણ થાય ને જીવનો ભટકાર મટે. એટલે દેવારામ બાપા ગાય છે, ગુરુએ હાથ જાયલો મારો, મને માર્ગ બતાવ્યો સારો. મોટા ભાગ તો આપણા ઈ કે આપણું બાવડું પકડનાર કોઈ બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય ગુરુ મળે ને ભાઈ, એ આપણો મોટામાં મોટો સદભાગ્ય છે. હાથ ઝાલનારા ગુરુ મળે ને ગુરુ જેનો હાથ ઝાલે એ કોઈ દી મુકતા, ગુરુ જેનો હાથ ઝાલે એનો કોઈ દી મુકતા નથી. લાખાએ એટલું કર્યું તો ઉગમસિંહે હાથ મૂક્યો હોય તો કયો,
હજારો લાખો ગુનાને માફ કરીને પોતાના શરણમાં હમાવી લે ને એ ગુરુ છે ભાઈ. હજારો લાખો ગુના હોય, ભૂલ હોય, એ માફ કરીને પોતાના શરણમાં હમાવી લે એવા દયાસ્વરની મૂર્તિ સદગુરુ સંત છે, કરુણાના ભંડાર છે. જ્યારે આપણા મોટા સદભાગ્યનો ઉદય થાય ત્યારે આવા મહાપુરુષનું મળવું થાય છે. ગુરુએ હાથ જાયલો મારો મને માર્ગ બતાવ્યો, સારો હું શું વખાણું મારા શ્યામને, ભક્તિના દાન દીધા અમને હું મારા સદગુરુ શ્યામને હું વખાણું. જેણે ભક્તિનું અમને દાન દીધું. ભક્તિ ચિંતામણી છે ભાઈ. અનેક પ્રકારની ચિંતામાંથી મુક્ત કરનાર ચિંતામણી હોય તો તુલસીદાસના મત પ્રમાણે ભક્તિ છે. ભક્તિથી બધી ચિંતા મટે છે. અને મોટામાં મોટી ચિંતા તો કરેલા કર્મો ભોગવવાને માટે 84ના ચક્રમાં જવું પડે અને લાખો વર્ષો સુધી એ યાતનાઓ ભોગવવી પડે. એ યાતના ભોગવવાની ચિંતા ભક્તિ થકી મટે ભાઈ. ભક્તિ થકી જ મોક્ષ હસ્તગત થાય છે. ભક્તિ થકી જ ભગવંત સ્વરૂપને ઓળખી શકાય છે. ભક્તિ એટલે ભક્ત અને ભગવાનનું એક રૂપ થવું, એ ભક્તિ છે. ઉપરના આચારોની ભક્તિ નથી. અને 4 પ્રકારની મુક્તિ આ ભક્તિ થકી પ્રાપ્ત થાય છે. 4 પ્રકારની મુક્તિ ભક્તિ થકી પ્રાપ્ત થાય છે. એટલે ભક્તિ કેને કેવી? તો દાદાએ ગાયું કે સ્વસ્વરૂપ નિરંતર ધ્યાન એને જ ભક્તિ કહેવાય. સ્વસ્વરૂપનું નિરંતર ધ્યાન કરવું એને ભક્તિ કહેવાય છે. જગદગુરુ શંકરાચાર્યની પણ એ ઘોષણા છે કે સ્વસ્વરૂપ અનુસંધાનમ ભક્તિ રીતિ વિદ્યતે. ભાઈઓ, સ્વસ્વરૂપનું અનુસંધાન કરવું, સ્વનામ પરમાત્મા, સ્વનામ આત્મા, સ્વનામ આપણી ભાષામાં ગુરુ, ગુરુ સ્વરૂપની આરે આપણી વૃત્તિનું અનુસંધાન કરવું, આ ભક્તિની ઊંચામાં ઊંચી સમજણ છે. જે ભક્તિ થકી બધી ચિંતા ઓલવાઈ જાય છે. ભક્તિ થકી 4 પ્રકારની મુક્તિ સહજ રીતે પ્રાપ્ત થાય છે. એ ભક્તિનું દાન સદગુરુએ દયા કરીને દીધું ને બીજા બધાએ લપન સપન છોડાવી દીધા કે તારે બીજું કાંઈ નથી કરવું. પણ જે સદગુરુએ શાન બતાવી છે એની અંદર તારી સુરતાને સ્થિર કરી દે અને એ નામને નેડે વળગી જા. દરેક સંતો મહાપુરુષો આ ભક્તિ કરીને પાર પીડ્યા છે. તો શું વખાણું મારા શ્યામને, આવા ભક્તિના દાન દીધા અમને. ભક્તિનું દાન આપી દીધું. બાકી આખી જિંદગી વહી જાય ને તો ભક્તિ કેને કહેવાય એ સમજણમાં અધૂરું રહી જાય એમ છે ભાઈ. સદગુરુ મળ્યા વગર આખી જિંદગી વહી જાય તો ભક્તિ કેને કેવી એ સમજણમાં બાકી રહી જાય એમ છે. આ તો મહાપુરુષો સંતો મને તમને મળ્યા છે અને નામ નિશાન બતાવ્યું છે એટલે જ્ઞાન ધ્યાનની નામ નિશાનની ભક્તિની વાત આવે એટલે આ મારીને તમારી વૃત્તિ તરત નિશાન ઉપર જાય ને. કારણ કે એ ધ્યાન દ્રષ્ટિ બતાવનાર સદગુરુ આપણને મળ્યા છે એ આપણા મોટામાં મોટા સદભાગ્ય છે. એથી કોઈ મોટું સદભાગ્ય નથી. તો શું વખાણું મારા શ્યામને. સદગુરુના શરણેથી ભક્તિ મળે એ જ આપણા માટે મોટામાં મોટો લાભ છે. સદગુરુ શરણ જેવી માલ મિલકત થઈ જાય ને મોટી આબરૂ મળે ને જગતમાં વાહવા થઈ જાય ને બધું થાને મકાને થઈ જાય એ કોઈ મહત્વની બાબત નથી. અને સદગુરુ ચરણે ખરેખર એ માગવા જેવું નથી. એ માગવા જાય તો ઓલું ભૂલાઈ જાય એમ છે. જો આ માગવા જાય ને તો ઓલું. તો દરેક સંતો મહાપુરુષોએ ગુરુચરણની અંદર ભક્તિ માગી છે અને ભક્તિ માગે એને બીજું કાંઈ માગવાનું રહેતું નથી. કારણ કે ભક્તિ થકી જે સુખ મળે એ કરોડો ને અબજો રૂપિયાથી નહીં મળે. એ સુખ ભક્તિ થકી પ્રાપ્ત થાય છે. એટલે દરેક સંતોએ મહાપુરુષોએ ગુરુચરણમાં ભક્તિ માગી છે અને એ સિવાય કાંઈ માગવા જેવું નથી. તો શું વખાણું મારા શ્યામને, ભક્તિના દાન દીધા અમને ભક્તિનું દાન આપી દીધું. એવા ભવતારણ ભગવંત ભેટા મારા 84ના ફેરા. ભવતારણ ભગવાન મળી ગયા કે 84ના ચક્રમાંથી બારા કાઢી લીધા.
જેને અહમ બ્રહ્માસ્મિ સોહમ અસ્મિ આવું એકવાર ક્ષણવાર ચિંતન થયું. જન્માંતરોના કરેલા કર્મનો ખડકલો હતો એ સંચિત કોઠીમાં ભરાઈને પરેલા કર્મો બળીને ભસ્મ થયા. જીવ સ્વતંત્ર બન્યો અને 84ના સક્રમાંથી કરજમાંથી એક ક્ષણવારના ચિંતવનથી ગુરુએ મુક્ત કરી દીધો. આ મોટામાં મોટી સદગુરુની દયા. બહુ તારણ ભગવાન બેઠા, 84ના ફેરા છૂટ્યા. તરણ તારણ સદગુરુ આપણને મળ્યા, પોતે તૈરા ને આપણને તાર્યા. તો સદાય સંગમાં ગુરુએ લીધા. આવા મહાપુરુષો તો મળ્યા પણ કાયમને માટે કે અમને એની હારે રાખ્યા. દેવારામ બાપા ઘણી વાર કહેતા કે મને, લાભુ દાદાને, ભલારામ બાપાને બાપાએ 12 વર્ષ એક ધારા ભેરા ફેરવા, ક્યારેક ટ્રેનમાં, ક્યારેક ગાડામાં, ક્યારેક ઘોડા ઉપર, ક્યારેક પગપાળા. અહીંથી કે ઢસાતેશને ઉતરી, ત્યાંથી કીડી કરિયાણા 12 ગાવના પંથ. બાપાના ખડિયા અમારા ખંભે હોય, પેટી તબલા અમારા ખંભે હોય. આવા 12 વર્ષ સુધી એક ધારા જઈ થાતો સમાજ આપણો હતો. એ વખતની અંદર કોઈ સુખ સગવડ નહીં. અને પૂંજા બાપાનું પાછું એવું કે કોઈ એમ કે બાપા ગાડું જોડી લો એટલે એમ કે બળદને હેરાન કરાય. ભાઈ અમે એને ગગડા વાયલા જાવ, ગગડા સમજતા હોય કે જોડે તો આ ઠેલાઈ મેલી ને પેટી તબલાઈ મેલી, પણ પૂંજા બાપા કે બળદને હેરાન કરાય ભાઈ. પણ જો ગાડું જોડે ને તો બેહી જાય. પણ કાસો પોસો હોય કે બાપા ના પાડે છે તો કાંઈ ગાડું જોડવું નથી એટલે હાલવાનું રહીએ. જે થાતો સમાજ હતો, કોઈ વિવેકની પરબારી ક્યાંથી ખબર હોય. આ તો એણે ખેતર ખેડી તૈયાર કરી, ગુંડા બુંડા કાઢી, ઓલું શું કહેવાય, રપોલિયું બનાવી અને હારા આંબાના બીજ વાવી, કેસર કેનીના ને એ આંબાની સાયા થઈને એના ફળ હું તમે વાલા ખાઈ છે. એ ખાઈ છે. એ ગુંડા કાઢવાના, હળ હાંકવાની, બધું પાણા વીણવાનો બહુ અઘરો વિષય હતો ભાઈ. બહુ અઘરો વિષય હતો. ગમે ત્યારે ઉગારામ દાદાના, પૂંજા બાપાના, અર્જુન બાપાના સમાચાર આવે એટલે દેવારામ બાપા ગમે કામ મૂકીને જાય. દરજી કામ શરૂઆત તો ઉગારામ દાદાના સમાચાર આવે, અહીં કોકના લગ્નના, કોકની ભાઈ બહેનોના આણાના કપડાં સીવતા હોય એટલે પડતું મૂકીને જવું પડે. એટલે પોતે વિચાર કર્યો કે હવે આપણે કોઈ ગ્રાહકને, આપણા ભક્તિ આપણે કરવીને ગ્રાહકને હેરાન કરવા એ તો ન હાલે. એટલે દરજી કામ બંધ કર્યું. હું કામે? ગુરુનું વચન પાળવા માટે. હું કામે? ગુરુનું વચન પાળવા માટે. ઉગારામ દાદાને ખબર પડી કે ભાઈ દરજી કામ બંધ કર્યું. કે આ બાપા શું કામ બંધ કર્યું? આપણે કાંઈ એવું નથી, બધું મેલીને ભક્તિ કરવાની, બધું હાંચવીને કરવાની. બાપા તમારી વાત સાચી, મને આળહ નથી કે કામ કરવામાં કંટાળો નથી, પણ હવે હું કોકના લગ્નના લુગડા સીવતો હોય, કોકના આણાના લુગડા સીવતો હોય, એને ટાણ્યા આપવાના હોય, અને આપના સમાચાર આવે કે આ ગામ આપણે ભજન સત્સંગમાં જવું છે, અહીં ન આવું તો હું ભવારી જાઉં, ગુરુવસન લોપાય, અને આવું તો અને લગ્નને ટાઈમે કપડાં જોતા હોય તો મારે એનું શું કરવું? તો એને દુઃખ થાય. એટલે બાપા મેં બંધ કર્યું છે અને બટકું રોટલો મળી રહે. કે ના હો ભાઈ, એમ નથી કરવાનું. કે તો કે હવે તમારે ટાઈમ હશે એ ટાઈમે આપણે કાર્યક્રમ ગોઠવશું, બાકી બંધનો ધંધો કરાય. ધંધો આપણો તો એ સિદ્ધાંત છે કે આગળ ધંધો, પીછે ધંધો, આઠે પોર ધંધો. ધંધો કરતા કરતા સદગુરુ ધણીનું ધ્યાન ધરી લે ઈ સાહેબનો બંધો. ધંધો કરતા ધણીનું ધ્યાન ધરી લેવું છે. કામકાજ આવળ ગોવળ હાસવીને પરમપદને પામાય એવા આપને ભાલા ગુરુ મળ્યા છે. એ સમજણ આપનારા સંતો મળ્યા છે કે બાપા તમારી જેવી આજ્ઞા, તમારી જેવી આજ્ઞા. આ રીતે અર્જુન દાદાએ, ઉગારામ દાદાએ, પૂંજારામ બાપાએ કાયમને માટે આ બધા પુરુષોને સાથમાં રાખ્યા. અને એની કરુણાની દ્રષ્ટિથી
સંસાર વ્યવહારના કામ પણ બધા પૂર્ણ થયા. આપણે 25મી તિથિની અંદર દેવારામ બાપાના ઘણા પ્રસંગો કહ્યા હતા ને, કે એની કરુણા દ્રષ્ટિથી નાના મોટા બધા કામ સફળ થયા. અને એની કરુણાની દ્રષ્ટિ જેવી, એનું સત્તાબળ એવું. આપણે વાત કરીને કે ભાઈ 12 વર્ષે થોડુંક કરજ થઈ ગયું ને બીજ બંધ કરવા માટે બાપાને કાગળ લખ્યો. એમાં પણ બાપાએ લાભુ દાદાને મોકલાકભાઈ કયો, એનો ભાવ તો નબળો નથી, પણ હવે સ્થિતિની હિસાબે ટપાલ લખી હોય, પણ તમે જઈને એને સમજાવો અને કયો કે બીજ નિમિત્તે કદાચ કોઈને ભાવ થાય ને મણ જાહેર દે, 5 રૂપિયા દે તો લેવા, કારણ કે ભક્તિ સતરપતિ ને કા ખપરપતિ બે જ ટકી શકે. ને બાપાએ એ વખતની અંદર કાંઈક 5-25 રૂપિયા જે આપ્યા હોય, ઉગારામ દાદાએ ભલા બાપાએ એકવાર વાત કરી હતી કે એ હારે મૂડી થોડીક દીધી હતી કે આપો. હવે એ અહળ શિરોમણી દાન જ કહેવાય ને, શું કહેવાય, એમાંથી વધતું જ રહ્યું. એટલે લાભુ દાદાએ મેંદપરા શિવદાતા ત્યાં જઈને વાત કરી કે બાપાનો આદેશ છે બીજ બંધ કરવાની, કે બાપા બંધ કરવામાં બીજું કાંઈ નથી, પણ હવે હું ક્યાંય ભોગવું એમ નથી. વરહ ઉપર વરહ મોડા થાય, જેની પાસે લેવા જેવું લેવાઈ ગયું હોય કેને મારે શરમાવા, કે આ બાપાને પ્રસાદી રૂપે આ 5 પૈસા છે. ને કોઈને ભાવ થાય ને તમને મદદ કરે તો એ સ્વીકારી લેવું, ઈશ્વરની સહાય સમજવી. પણ ભક્તિના કોઈ દી ઉજવણા ન હોય એમ ઉગારામ દાદાનું કેવું છે. ભક્તિના કોઈ દી ઉજવણા ન હોય એમ ઉગારામ દાદાનું કેવું છે, કે તો જેવી દાદાની આજ્ઞા. એવડું મોટું કરજ હતું, પણ છતાંય ગુરુવસનનો વિશ્વાસ અને બાપાની કૃપાથી જેમ પરસો કયો કે પ્રમાણ કયો જે કયો, એ દેવારામ બાપા ઘણી વાર કહેતા કે અમે અહીં રહેવા આવ્યા અને ખેતીવાડીની અંદર જે કોઈ દી પેદાશ નહોતી આવી, એ બાપાએ વચન દીધું એ વર્ષે અહીંયા આવ્યા ભેડા પીપળિયામાં તેદુની જે કોઈ દી પેદાશ નહોતી આવી, એટલી પેદાશ 1 વર્ષના બાપાના બોલ પ્રમાણે 60 ખાંડી માંડવી થઈ. અને એ કરજ ભરાઈ ગયું આજની ઘડીને કાલનો દે આ ઉગારામે અખંડ બીજ સ્થાપી દીધી. તો એમાં આપણે આનંદ કરીએ છીએ. એટલે મહાપુરુષો આવા સત્તાવાળા આપણને મળ્યા છે, એની સાયામાં આપણે બેઠા છીએ. આવા ગદગંગામાં ઉગારામે ઘણા કામ કર્યા છે. અરે એક પ્રસંગ કહી દો, આવો જ બીજો. પોતે સ્વધામ ગયા પછીનો, ઉગારામ દાદા સ્વધામ ગયા પછીનો પ્રસંગ કહું કે શારદા ગ્રામ પાસે સાપુર ગામ છે, અહીંયા વિઠ્ઠલ બાપા કરીને દરજી દર પૂનમ ઉજવે પોતાને ટીબીનું દર્દ. એણે કંઈક 9 વર્ષ પૂનમ ભરી. ટીબીનું બીમારી હતી, એટલે અહીંથી દેવારામ બાપા ને મામૈયા બાપુ ગળો ને ગોખરો ને આંબળાનો ને એનું કંઈક વલોણું કરતા, એ તો મેં જોયેલું. 24 કલાક સુધી ગોળાની અંદર નાખીને એને આમ વલોવાનું ને એના સિંહા ભરીને ત્યાં દેવા જતા ને 1 રાત ભજન કરી આવે. વિઠ્ઠલ બાપા એટલે બહુ ભાવિક, સ્થિતિ એકદમ નબળી. દર પૂનમે બાળકો જમાડે, જે ભક્તો આવે એ 5-25 પુરુષો પ્રસાદ લે અને આખી રાત ભજન કરે. એક ભાણજીભાઈ કુંભાર કરીને ત્યાં રોજ જઈને એની ત્યાં 4 વાણી ગાઈ આવે. અને ક્યારેક ક્યારેક આ 3 પુરુષોનો પણ એ પ્રોગ્રામ પૂનમમાં રાખતા, લાભુ દાદા, ભલારામ બાપા, દેવારામ બાપાનો. આવા આમ હુક લકડી જેવા ન્યા જાય ને એટલે દેવારામ બાપા પડકારો કરે, ક્યાં ગયા સુદામાં, એટલે ખાટલામાંથી આમ બેઠા થઈ જાય. ઘણી ખરી તો બીમારીમાં જેણે અવસ્થા કાઢી. અને એ વિઠ્ઠલ બાપાના બાપુજી જીવરાજ બાપા એટલે હિરણ્યકશિપુ, વિઠ્ઠલ બાપા એટલે પ્રહલાદ. એવા ભાભા ખારાન ગાળ્યું એને દે ને એના ઘરના નહીં દે. અને આ બધા ભક્તો આવે ને એટલે કે વિઠ્ઠલા આ બધા છે ને તારા નળિયા નથી રહેવા દેવાનો મકાનમાંથી. અને પડખે એક એવા સડાવ દેવાતા, એ હોકો પીતા પીતા આવે ને ઓલા જીવરાજ બાપા ખીજાય ને એટલે એમ કે વિઠ્ઠલા ભાભો હાસુ કહેશો, ઈંગારો મેલીને ઉયો જાય ને ઠીક પડે એમ ગાળ્યું દે.
તો આ સહન કરે. કે એ વખતે કનુભાઈ ને કુંવરજીભાઈ ઘણી વાર હોય એ કાંઈક કહેવા જાય કે હા ક્યાંય કયો માં એ ભલે કે એવા ભાવવાળા. એ સ્થિતિની અંદર પૂનમ ઉજવે, બાળકોને જમાડે. માં છેલ્લી બીમારી કેશોદ હોસ્પિટલની અંદર દાખલ. પૂનમ નજીક આવી ગઈ. એ વખતે ઉગારામ દાદા તો સોધામ વહી ગયા હતા. ત્યાં એ દેવજીરામ બાપા થયા, એ પણ સોધામ વહી ગયા હતા. એટલે કેશોદ હોસ્પિટલમાં દવાખાને ને એના ઘરના પાર્વતીમાં ઘીરે સાંજના 4 વાગ્યાનો સમય થવા આવ્યો. અને એની ઘીરે ઉગારામ દાદા અને દેવજી બાપા 4 વાગ્યાના સમયે ગયા. ક્યાં ગયા ભગત? માજી તો હેપતા ગયા કે બાપાની એને કાંઈ ખબર ન રહી. ઉગારામ બાપા વહી ગયા છે કે દેવજી બાપા વહી ગયા. અરે આવો આવો બાપા. કે પૂનમ ચાલુ રાખી કે બંધ કરી? કે બાપા હમણાં એ બીમાર છે એટલે 1-2 પૂનમ બંધ. કે બંધ ન કરાય. બંધ કરાય પૂનમ? આલ્યો આવો રૂપિયો અને પૂનમ ચાલુ રાખવાની છે. અરે બાપા બેહો, ચા પાણી પી. કે ના ચા નથી પીવો. કે પણ પાણી તો ભરી આવો. કે આ ભરી આવો. પાણી ભરવા ગયા તો વાહે કોણ હતું? સ્વધામ ગયા પછી એક ભક્તોને સહાય કરીશ બાપુ. આ બધા પ્રમાણ. હવે વિઠ્ઠલ બાપાને છેલ્લી બીમારી, અને ભાઈ છેલ્લી બી અવસ્થાની અંદર એવું સકર ફર્યું તે પોતાની શાળ હોય તો એ શાળ ફાડી નાખે, સીથરા મીંડા ફાડવા, દરજી કામ તો કરતા. એટલે એના ઘરના એના બેનને બીમારીમાં આવ્યા કરે, મારો ભાઈ ભગત આનું હું મોત બગડશે? છેલ્લી ઘડીએ સીથરા મીંડા ફાડવા, કોઈ સ્થિતિ નહીં. બધા શંકા કરે. જેમ છેલ્લી ઘડીએ ભૂરા બાપાને થોડુંક એવું થયું હતું, દાદાએ લખ્યું છે બ્રહ્મરચાયણમાં, એવી સ્થિતિ થોડીક થઈ, સીથરા ફાડે. એમાં પૂનમનો દિવસ નજીક આવ્યો અને 10 વાગ્યાના સુમારે થોડાક ભાનમાં આવ્યા કે આજ શું તિથિ? કે પૂનમ. કે ત્યાં તૈયારી કરી? કે પણ તો એના ઘરના કે તમારી બીમારી છે તો કાંઈ નથી કરી. કે બીમારી હોય તો શું છે, હું મરી જાઉં, ઢાંકી દેજો, તૈયારી કરો, પછી હાટે મારું જે ક્રિયા કરવી કરજો. કે તો કરીએ. એટલે તાત્કાલિક પૂનમની બધી જમવાની તૈયારી, બાળકો જમાડ્યા ને આજુબાજુ આ બધા ભાઈઓ આપણા સત્સંગી ગયા, ભજન ભાવ કર્યા. બીજે દી પડવાની રાતે બીમારી હતી, 2 ભાઈઓ પાસે જાગતા હતા. અને આ સ્થિતિ એટલે એના ઘરના અને બીજા બધા શંકા કરે કે આની આવી સ્થિતિ, ઊનમૂન પીડ્યા રહીએ. રાતે 1:30 વાગે જાગ્રત થયા. રાતે 1:30 વાગે જાગ્રત થઈને કે મારે ભેડા પીપળિયાવાળા દેવજી બાપાને મળવું છે, દેવારામ બાપાને. બાપા એ અહીં ક્યાંથી હોય અટાણે? કનુભાઈ પાસે હતા. કે ऐसे જોવો તો ખરા ક્યાંક. તો કનુભાઈને કુદરતી યાદ આવી ગયું, પાકીટમાં દેવારામ બાપાનો ફોટો. એટલે ફોટો કાઢીને કે લ્યો, કે બસ જો હું એમ કહેતો તો લાખે અડાડ્યો ફોટો. એના ઘરના પાર્વતીમાં એ મોઢું ધોયું ને કાવો પાયો. કેટલા વાગ્યા છે? 1:30 કે હજી વાર છે? પાછા વહેલા છે 5 વાગે. કેટલા? કે 5 વાગે હજી વાર છે. સવારના 7 થયા. કેટલા વાગ્યા? 7 હજી વાર છે. બીજે દી બપોરે કાંઈક 12 વાગ્યાની આસપાસ કે એમ દેશ છોડી દીધો. અને ત્યાર પછી દેવારામ બાપા, લાભુ દાદા, ભોલારામ બાપા 3 પુરુષો ધૂપ લેવા ગયા. એટલે દેવારામ બાપાએ કીધું કે પડવાની રાતે 1:30 વાગે પાર્વતીમાં મોઢું ધોતા હતા ને વિઠ્ઠલ બાપાનું, એવું મને લાગ્યું હતું. તો એ આપને એમ થાય કે મહાપુરુષોનો જેવો સુરતાના તાર અને સંતોની કમાઈ, એટલે આપને આવા સુરતાધારી કમાઈધારી મહાપુરુષો મળ્યા છે. એક જિંદગીના શેડાઈ
સુધારી દે. આવા તો પળ પળ ઉગારામના ડગલે ને પગલે પરચા છે, પ્રમાણ પીડ્યા છે. પણ વિશ્વાસીને ઘેર વધામણા ઉન ઘર આવ્યો અમર અતીત અલખને આરાધો તમારા આત્માને સાધો જીવન કે સોઈનર જોગી. તો સદાય સંગમાં ગુરુએ લીધા અને અમારા કારજ સર્વે સીધા આપને આવા સદગુરુ સંતનો સંગ મળે એટલે વૈકુંઠનાથનો સંગ મળી ગયો. ભાઈ મનાતું હોય તો મનાતું હોય તો આવા મહાપુરુષનો સંગ મળ્યો, એ વૈકુંઠનાથનો સંગ મળ્યો. ગુરુ કો ગોવિંદ કર જાનિએ રહીએ શબ્દ મેં સમાય મિલે તો દંડવત બંદગી નકર પલ પલ ધ્યાન. લગાય આવા મહાપુરુષોનો સંગ, એ આપણને વૈકુંઠનાથનો સંગ મળ્યો. જેને આવા બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય ગુરુ મળ્યા એને ઈશ્વરની ખોજ પૂરી છે. હવે તો મળ્યો એને જો માણી લે ને, એનું ભજન કરી લે, એ સ્વરૂપની અંદર સમાઈ જાય તો ફેરો સફળ થઈ જાય. સદાય સંગમાં ગુરુએ લીધા તો દેવારામ બાપાને એકને નહીં, અટાણાત આપણે જેટલા બેઠા ને બધાને ગુરુએ સંગમાં લીધા છે. નકર હમણાં ગોરધન બાપાએ વાત કરી કે આપણા જન્મ ક્યાં, સંતોના ક્યાં. આ બધો કેમ મેળ પડે? કેવી રીતે આ એકતા સધાઈ ગઈ? આપણે કાંઈક પૂર્વજન્મનું ખાતું હશે અને આ મહાપુરુષના શરણમાં કાંઈક આપણું થોડી ઘણી ખાતાના અંશ હઈશું ને કમાઈ હશે તો એની સુરતામાં લીધાના બધું હળવા મળવાનું થઈ ગયું. એટલે ઉગારામ દાદા કહેતા ને કે અમે પુરવિયા પૂર્વ દેશના, અમારી બોલી સુણે અંશ કોઈ, અમારી બોલી જે સુણે એ અંશ કાંઈક બાપા પુરવના. કે મળાવ તમે પુરવના ખાતાના અંશ હશો એટલે મારી વાત તમને સમજાય છે, નક્કી થાય છે, ભાવ બંધાય છે. અને વાત સાચી છે ને કે હાસા રત્નોને કોણ ચણે? હંસ હોય એ જ ચણે કે બીજા ચણી શકે? એમ મહાપુરુષોના અનુભવના શબ્દો એ હાચા મોતી છે. પુરવના ખાતાવાળા હંસ હોય એ શબ્દની પારખ કરી શકે, શબ્દને સમજી શકે, હૃદયમાં ધારણ કરી શકે અને એના જીવનનો ભોગ ભરાય છે. એને ગળે આ વાત ઉતરે છે, એને મનાય છે, એને નક્કી થાય, એને શ્રદ્ધા બેહે છે. બાકી મેળગ પંકજ પાસ રહે વાસ કમળ તણી તો નો લહે વાસ કમળ તણી તો આવા ભમર લહે. પુષ્પ પાંદડા આસપાસ તો એને નો આવે બાસ. એમ જગતને ભગત રહીએ છે બારે માસ. જગત ભગત કાયમ બારે માસ ભેળા રહીએ છે. પણ ખાતાના અંશ હોય ને એને મહાપુરુષોના શબ્દો બાપા મનાય, એને શ્રદ્ધા બેહે ને એ નેડે વળગી જાય, એનું કામ થઈ જાય છે. બાકી વિશ્વાસ ગુમાવી જાય છે એ તો અમૂલ્ય વસ્તુ મળી છતાંય અધોગત્ય જીવ યોજાય છે, જેને નામ વસનમાં વિશ્વાસ નથી રહેતો, સંતમાં જેને વિશ્વાસ નથી રહેતો. તો સદાય સંગમાં ગુરુએ લીધા અને મારા કારજ સર્વે સિદ્ધ્યા. નિત્ય નિત્ય દર્શન દીધા, પ્યાલા પ્રેમના ભરી ભરીને પીધા. નિત્ય નિત્ય જેને સદગુરુ મળ્યા એને નિતનો નેડો છે, એને નિતનો નેડો છે. ગુરુ ભલે આપણાથી 1000 ગાવ દૂર રહેતા હોય પણ જેને સુરતાનું ધ્યાન છે એને ગુરુનો નિત્ય નેડો છે. ઈ સુરતાના તાર જેણે સાંધ્યા છે અને અખંડ ગુરુના જેણે દર્શન કર્યા છે એવા જ મહાપુરુષો પોતાની અનુભવ વાણીની અંદર ગાય છે. કહો ની સાજો મારે નેણ લે આવે, હું બરકી બોલાવું બાની. રામ નામની રઢ લાગી નશાએ પહોંચે નિર્વાણી. દાણ ન માગે દાણી સદગુરુએ લખ દિયા પરવાની. અહોની સાજો મારે નેણ લે આવે. જ્યારે હું ધ્યાન કરું તો મારી ધ્યાનમાં મારા સદગુરુ કાયમ હાજર થાય છે. જેને સુરતાનો નામમાં તાર ગુરુ સ્વરૂપમાં તાર સંધાણો છે એને સદગુરુનો નિત્ય નેડો છે. અને દેહ કરીને સંગ મળે એ અહોભાગ કહેવાય ને. એ પણ લાભુ દાદાએ ગાયું કે બડે ભાગ જેને આવા સદગુરુ મળ્યા અખંડ નામ વિચારી. અખંડ નામ વિચારી જેને સદગુરુનો હથવારો થયો. એ આપણે એક રખડતા ઢેફા જેવા એને આવા ગુરુ મળ્યા ભલામણ. રખડતા એક રોડા જેવા
એને આવા સમર્થ ગુરુ મળ્યા કે જેની દ્રષ્ટિના ફળ લાગે, જેના બોલેલા વસનો ફળે, વર્ષો પહેલા બોલ્યા હોય એ વસનો સફળ થાય, એ સફળ થાય. કંઈક એકાશીની સાલમાં ભાઈ કૃષ્ણભાઈ રહ્યાના મોટાભાઈ રામદેવભાઈના લગ્ન થયા ને એ વખતે પેલો વહેલો એણે ફારંગટાની અંદર દેવારામ બાપાનો પ્રોગ્રામ કર્યો અને પ્રોગ્રામમાં દેવારામ બાપા ગયા ખેતરવાડીમાં જે લોકો રહીએ એટલે સાંજના સમયે બાથરૂમ પાણી કરવા ખેતરમાં ગેલાભાઈ આરે લઈ ગયા. દેવારામ બાપાએ પૂછ્યું કેટલી જમીન ગેલાભાઈ? કે બાપા બહુ ઝાઝી નથી, 11 વીઘા છે. હા રહી. બાજુમાં એના ભાઈની જમીન, કે આ કેની છે? કે એ અમારા ભાઈની છે. દેવારામ બાપા કે એ તમારી જ છે, એ તમારી જ છે. તો ગેલાભાઈ વિચાર કરે કે મારા ભાઈ અરે મારે બોલવાય વ્યવહાર નથી ને આ જમીન મારી ક્યાંથી? એ બોલ્યા પછી 2001ની સાલમાં કંઈક ખારા પાણી થયા અને જમીનમાં પેદાશ ઓછી મંડી આવવા. એ ભાઈનો દીકરો હાલીને અમે કેવા એવો ઘેલાભાઈને કે કાકા તમારે જમીન જોતી હોય તો મારે બીજાને નથી દેવી, તમે પહેલા. આને વસન યાદ આવી ગયું દેવારામ બાપાનું કે લઈ લેવી છે, લઈ લેવી છે. એ જમીન લીધી એટલે કે તે વખતે દેવારામ બાપા, પલારામ બાપા, દાદા ત્રણેયની ગેરહાજરી થઈ 2004ની ચાલમાં કે હવે આપણે પ્રોગ્રામ કરીએ. એટલે અમારો ગોરધન બાપાનો, મારો રશ્વિન બાપુનો પ્રોગ્રામ નક્કી કર્યો 4 તારીખ. પણ તેથી વરસાદ એટલો વરસ્યો 120 ઇંચે કરી. ગોરધન બાપા અને રશ્મિન બાપુ આવી ગયા નહીં. હું થોડોક વહેલો નીકળી ગયો હતો. માંડ માંગરોળ પૂછ્યા, રોડ ઉપર એટલું પાણી. ત્યાં જમીન ઘડીક આરામ કર્યો. ઓલા હોમાભાઈ તો એવા વટદાર આદમી, પણ જ્યાં નજર કરો ત્યાં ખેતરો આમ પાણીના ભરેલા, આમ દરિયો ભર્યો. એમ કે બાપા હું મોટરસાઇકલ મોય રાખું ને તમે વાં ગાડી આવવા દો. માર્ગે ગાડી હાલી જાય પણ બોનેટ સુધી પાણી. ઓલું ઓળકું કેમ પાણીમાં હાલ્યું જતું એમાં મારી મોટર હાલી જાય. એ માન ભાઈ ફરંગટા પૂગ્યા અને એ પ્રોગ્રામ કર્યો. બહુ કોઈ આવી શીખ્યા નહીં, પણ 50 માણસો હતા. એ અમે આનંદ કરી લીધો. મારું કહેવાનું એટલું કે મહાપુરુષોના બોલેલા વસનો ફળે છે ને, બોલેલા વસનો ફળે એની શ્રદ્ધા, એની નેકટેક, એનો ભાવ, ગુરુ ભક્તિની નિષ્ઠા. એટલે આ તો ગુરુ સ્વરૂપમાં જેને ભગવાન ભાવ થયો છે એવા મહાપુરુષો, એના ચરણનો આપને આશરો મળ્યો છે. અને એની કરુણાની દ્રષ્ટિથી આપણા લૌકિક અને અવલૌકિક બે કામ સફળ થાય છે. એક બીજો પ્રસંગ કહી દો. આ મુંબઈવાળા હસમુખભાઈ અને શાળીને કંઈક એવી તકલીફ કે લાકડા જેવું લાકડું થઈ જાય ને ખેંચ આવે ને મોઢામાં ફીણ આવી જાય. કેટલાય ડૉક્ટરને, કેટલાય દવાખાના ફરી વળ્યા ને પછી તો માણા હેરાન થતા, એટલો જોર આવવાનું ને આન તે એ બધું થાય ને. એ ઘણું કર્યું, કોઈ રાહત નહીં. એમાં ગુરુ પૂનમ આવતી હતી. એટલે હસમુખભાઈ બેનના સાસરાને કીધું કે જો તમને વિશ્વાસ આવતો હોય તો અમારો ગુરુદ્વારો બાંદ્રા છે અને આવો, શ્રદ્ધા રાખો તો કુદરત સારું. તો એ તો દાદાની હાજરી, ત્રણેય પુરુષોની આપણી, કે જાય. બાંદ્રા આવ્યા, મંદિરે પગે લાગી, ભલારામ બાપાને મળીને લાભુ દાદા અને દેવારામ બાપા સત્સંગ સભામાં હતા. ત્યાં ગયા. ત્યાં મળવાવાળા ભાઈઓની થોડી લાઈન, લાઈનમાં ઊભા હાલતા દેવારામ બાપા પાસે ગયા ને લાભુ દાદાને આ વાત કરવી હતી કે આ દીકરીને આવી તકલીફ છે. પણ એની આગળ કોઈક બે ભાઈઓ કંઈક બીજી તકલીફ હશે, એ દાદાને એવી કંઈક વાત કરતા હતા. એટલે દેવારામ બાપાએ કીધું કે એ ભલે વાત કરે, તમે આગળથી આમ મળીને નીકળો એટલે બીજાનો વારો આવે. હસમુખભાઈને કે બાપા અમારે બાપાને વાત કરવી, આ બેનને તકલીફ છે. શું તકલીફ છે? કે એને કાંઈક થઈ જાય ને મોઢામાં ફીણ આવી જાય ને લાકડા જેવું લાકડું થઈ જાય. કેટલાય દવાખાના ફર્યા ને કેટલું જોવરાયું ને ઘણું કર્યું. એટલે દેવારામ બાપાએ ઊંચો હાથ કર્યો ઉગારામ બાપાના મંદિર સામે કે જાઓ.
શ્રીફળ સાકર મેલી ઉગારામ દાદાને પેગે લાગીને એમ કયો કે આ કામ તમે નહીં કરો તો બીજું કોણ કરશે? આ કામ તમે નહીં કરો તો બીજું કોણ કરશે? નહીં કરો તો તમારા દર્શને કોણ આવશે? એમ કયો જાઓ. એટલે દાદાને મળીને આવડાઈ ગયા પાછા. મંદિરે જઈને દેવારામ બાપાએ કીધું તેમ કહી દીધું કે બાપા આ કામ તમે નહીં કરો તો બીજું કોણ કરશે? વાત પૂરી થઈ ગઈ. આજની ઘડીને કાલનો દી કોઈ દીબેનને કાંઈ થયું જ નહીં. એ આવા સંતો આપને મળ્યા, આવા મળ્યા છે. હજી માણા પ્રમાણની વાતું જોવે, વાતું જોવે ને પરસાની પરસાનમાં જ કાંઈ શીંગડા ઉગતા છે ભલા માણા. એટલે જેને સુરતાનો તાર સંધાણો છે, ગુરુ ભક્તિની જેને નિષ્ઠા છે, એને નિત્ય નિત્ય સદગુરુનું દર્શન છે અને એ ગુરુ સ્વરૂપનું ધ્યાન કરીને એ પ્રેમની અંદર પ્રેમના પ્યાલા ભરી ભરીને પીધા કરે. એટલે હર દમે દમ ગુરુમૂર્તિને નિહાળીને સદગુરુ નામનું સ્મરણ કરો. આ પ્રેમના પ્યાલા ભરી ભરીને પીવાની વાત છે. આ વાત છે. રામ રસ પ્યાલા હે ભરપૂર પીવે કોઈ, ઘટક ઘટક લાગી ગુરુ શબ્દની સોટ, કલેજાની અંદર ખટક ખટક ખટક. ભરી ભરીને જેણે હરદમ આ પ્યાલા પીધા છે, ગુરુ સ્વરૂપનું પાન કર્યું છે. ગુરુને જોવાના નથી, ગુરુને પી જવાના છે. જોવું ને તો કોક દી શંકા થાય, પણ જોવાના નથી, ગુરુને પી જવાના છે. ગુરુ સ્વરૂપનું પાન કરી લેવું, ગુરુ સ્વરૂપને ઈશ્વર રૂપે નક્કી કરી લેવાના છે અનુભવ દ્રષ્ટિથી. નિત્ય નિત્ય દર્શન દીધા, પ્યાલા પ્રેમના ભરી ભરીને પીધા. દયા રૂપ મૂર્તિ દર્શાણી, ગુરુ અખંડ સુખની ખાણી. ગુરુ દયાની મૂર્તિ છે. નો આપણા કર્મ જોયા, નો આપણા સ્વભાવ જોયા, નો આપણી રેણી કરણી જોઈ. કુપાત્રને એની કરુણાની દ્રષ્ટિથી સત્ય જ્ઞાનથી સુપાત્ર બનાવી અને જે વસ્તુ મળવી દુર્લભ એ વસ્તુ કુપાત્રને સુપાત્ર બનાવીને આપી. દાદાએ ગાયું છે કે આ નામ ભજન શોધતા તો કોટી જન્મ વયા જાય. કેટલા? કોટી, કેટલાય જન્મ વયા જાય. આ નામ ભજન શોધતા કોટી જન્મ વયા જાય, પણ આવા સદગુરુ સંત મળે કે આપને સહજમાં દીએ બતાઈ. બડે ભાગ જેને આવા સદગુરુ મળ્યા, અખંડ નામ વિચારી. આવા અખંડ નામ વિચારી સદગુરુ મળ્યા, જેને અગમ વાતને સુગમ કરીને સમજાવીને આપણા મનનો ધડો બાંધી દીધો કે શિખરરૂપ વસ્તુ હોય ને વાલા જગતમાં તો સત્ય નામ છે. શિખરરૂપ વસ્તુ હોય કે જેનાથી પાપી પીર થાય. હળાહળ પાપ કરનારા સંત કોટીમાં ઋષિમુનિઓની હાયરમાં આવે એ આ વસ્તુ સત્ય નામ છે. એટલે ઉગારામ દાદાએ જરા કડક શબ્દોમાં પણ કીધું છે કે ગુરુએ શબ્દ સુણાયો એ જરાય નથી જૂઠો, જરાય જૂઠો નથી. પણ આવી સત્સંગ રૂપી પાટી કરીને વચન વતરણેથી તમે એક જ એકડો. ગુરુએ શબ્દ સુણાયો જરાય જૂઠો નથી, પણ એનો અનુભવ કરવાને માટે કાયમ એવા ગુરુ ભક્તિના ભાવવાળા મહાપુરુષોનો સત્સંગ કરતા રહ્યો. એટલે તમારા ભાવની કાયમ જાગૃતિ રહે, કાયમ ભાવની જાગૃતિ રહે. બાકી આપણું મન તો લોઢાના ટુકડા જેવું છે, કાંઈ ન હોય તો આફેડો આફેડો કાટ લાગે. બાપુ ઘરમાં પડ્યું હોય ને તોય કાટ લાગે, એવું આપણા મનનું છે. પણ જો આ મનરૂપી લોઢાના ટુકડાને એકવાર સત્યનામ સદગુરુ પારસનો પર્સ થઈ જાય ને હોનું બની ગયું, પછી કાટ લાગવાનો ભય નહીં. આ કાસા પિત્તળ સોના બની ગયા, પંજા લઈ ગયા ગુરુ પારસ કા ગુરુગમથી એક નામ પકડ લે, જીતી બાજી છે એને હારો ક્યાં. કાટેલ લોઢાના ટુકડા જેવી આપણા મનની સ્થિતિ છે કે વધારે કાટ લાગે ને ખોરવાઈ જાય ને હળીએ જાય.
પણ જો આ પારસનો પરસો થઈ જાય ને સોનું બની ગયું તો કાટ લાગવાનો સંભવ, અવિદ્યા લાગવાનો સંભવ નહીં, કુમાર્ગે જવાનો કોઈ સંભવ નહીં. એવો સદગુરુના સંગનો બાપા લાભ છે. એટલે દયા રૂપ મૂર્તિ દર્શાણી, સદગુરુ દયા મૂર્તિ. આપણા કર્મ સામે જોયું નહીં, આપણા સ્વભાવ સામે જોયું નહીં, અને કરુણા કરીને મહાન મૂલ્યવાન વસ્તુ આપણને સહજમાં આપી દીધી, કૃપા કરીને આપી દીધી. દયા રૂપ મૂર્તિ દર્શાણી, ગુરુ અખંડ સુખની ખાણી. ગુરુ અખંડ સુખની ખાણ છે. જો આપણું મન સુખની ચાહના કરતું હોય, સુખ એને જોતું હોય, તો મનને સમજાવવાનું છે કે તું જે સુખની ચાહના કરે એ સંપત્તિથી નહીં મળે, સદગુરુના ચરણથી મળશે. મનને મનથી સમજાવવાનું છે કે જે સુખની તું ચાહના કરે છે એ સંપત્તિથી નહીં મળે, સદગુરુના ચરણથી મળશે. જે સુખ નહીં અતાળમાં, જે સુખ નહીં પતાળમાં, જે સુખ નહીં વૈકુંઠ કૈલાસને થાણે, સદગુરુનું સતપ્રભુનું સુખ વર્ણવ્યું ન જાય, આવીને ઊભું રહીએ ટાણે ને ટાણે. જો શાશ્વત સુખ જોતું હોય તો સદગુરુનું શરણ સેવ, ગુરુ ચરણ સેવીને નામ ભજન કરી. નામ ભજનથી જે તારા મનને સુખ મળશે એ બીજા કશાથી નહીં મળે, કશાથી નહીં મળે. અને ઈ સુખની આગળ રાજનું સુખ તણખલા જેવું છે. ઈ સુખની આગળ રાજનું સુખ તણખલા જેવું છે. ગોપીચંદ અને ભરથરી જેવા એ રાજ તજી દીધા, એના માથા ફરી નહોતા ગયા, એની બુદ્ધિ ઓછી નહોતી. પણ રાજ સુખ કરતા કરોડ ગુણું સુખ આમાં દેખાણું ને, એટલે રાજનું સુખ એને તણખલા જેવું લાગ્યું. અને એ બધોય મોહ મૂકી અને સદગુરુનું શરણ સેવી અને ભજનના માર્ગમાં લાગ્યા. એટલે મનને જો સુખની ભૂખ ભાંગવી હોય તો સદગુરુના ચરણેથી ભાંગે છે, અને સદગુરુ ચરણેથી નિજ આત્મપદનું જે સુખ છે, તુલસીદાસના મત પ્રમાણે એવું કોઈ સુખ નથી. આત્મા અનુભવ સુખ સો પ્રકાશા, તવ ભવ મૂળ ભેદ બ્રહ્મનાશા. આત્મા અનુભવના જેવું બીજું કોઈ સુખ નથી. એટલે મહાપુરુષો સંતો આપને એ ભલામણ કરે છે કે અમે આ સુખ માણ્યું છે અને તમે આ સુખના ભાગીદાર થાવ. તમે આ સુખના ભાગીદાર થાવ. કારણ કે આપણે સ્વતંત્ર ધંધો જ કરી શકીએ એમ નથી. કારણ કે આપણી પાસે શું છે કરીએ, કે મને ધંધો કરવાનું મન થાય પણ મૂડી જોઈએ ને. પણ કોક આવા સંપત્તિવાળા મળે કે તારે કાંઈ નહીં, કાલે આમાં ભાગીદારી ડાયરેક્ટ. એમ આપણા મહાપુરુષોએ કમાઈ કરીને એમાં આપણે સીધી ભાગીદારી મળી, આપણા સદભાગ્ય છે ભાઈ. નખર આપણો વારો આ નામ ભજન પ્રાપ્ત કરવાનો ક્યાંથી આવે વાલા? આપને રાકડાઓને આ વસ્તુ કોણ સમજાવે, કોણ ધડો બાંધે ને કોણ આપણું બાવડું ચાલે ભાઈ? હે દયા રૂપ મૂર્તિ દર્શાણી, ગુરુ અખંડ સુખની ખાણી. અખંડ સુખની ખાણી છે. મારા ગુરુ અગમ અપારા, જ્યાં ન પહોંચે બુદ્ધિ વિચારા. મારા ગુરુજી અગમને અપાર છે. એની કરુણા, એની કૃપા, એમાં મારી બુદ્ધિનો વિચાર કાંઈ કાયમ ન આવે. બાપુ બાળક સાહેબે ગાયું કે મીરા તોરા દે રૂપા દે રાણી. એની તો એક નેસળ ભક્તિ હતી. પણ હે ગુરુ મહારાજ, આ ગુઈનકા ક્યાં હતી કોઈ શીલ સતી? મીરા કયો, તોળા દે કયો, રૂપા દે, જેને બચપણથી ભક્તિ કરી હતી, બાલ્ય હોય હતી, અને એનો ઉદ્ધાર કર્યો હોય ને એ સતી નારીની લાઈનમાં હોય તો બરાબર છે. પણ એક વેશ્યા, એ ક્યાં કોઈ શીલ સતી હતી કે એક રાતના પશ્ચાતાપની અંદર એને ઉગારી લીધી અને મા સતી જેવું જેને બિરદ પ્રાપ્ત થઈ ગયું, ઉદ્ધાર થઈ ગયો. આ ગુરુની કૃપા, આ ગુરુની. એ વારાહી નામની વેશ્યા, એના ઘરની આગળ વડલાને સાંયે વશિષ્ઠ મહારાજ મંડળી લઈને ઉતરાતા. એનું દર્શન થયું ને ત્યાં આના ભાવનું પરિવર્તન થઈ ગયું. આના ભાવનું પરિવર્તન થઈ ગયું ખાલી દર્શનથી.
એટલે મોરાર સાહેબની વાત હાવ સાચી કે દર્શન કરતા દોષ ટળે કટે કોટી કરમ, રવિચરણે મોરાર બોલ્યા મારા ગુરુ તો છે પરિભ્રમ. હે તમે સદાય હરિના સંત આવી રોડી, રીત પાળો. એનું દર્શન જ્યાં થયું તો આના ભાવનું પરિવર્તન થઈ ગયું. સેવા કરી સંતોની, પશ્ચાતાપ થયો કે બાપુ જિંદગીને બરબાદી કરી નાખી. એક વ્યવસાય આ પેટની ડબરી ભરવાને માટે ન કરવાના કર્મ કર્યા. ધન તો ઘણું છે, હવે હું કરું ને મારું ધન કોઈ ન લે. કે વાંધો નહીં, જેટલું ધન હોય એને એક અમૂલ્ય રત્નનો હાર બનાવીને આયલે હું ભેળો આવું ને જગન્નાથની ડોકમાં નાખી દે. અમૂલ્ય હાર બનાવ્યો ગુરુ મહારાજ ભેળા. જગન્નાથની ડોકમાં નાખવા જાય છે, નજીક જતા પોતાને અટકાવ આવ્યો કે માસિક ધર્મ કે હવે આ આભડ શેઠમાં મારે હાર કેમ પહેરાવો? એક પગ મંદિરની અંદર ને એક બારો. મૂર્તિએ ડોક લંબાવી કે નાખી દે જટ કરી. પણ આ કૃપા વશિષ્ઠ મહારાજની હતી, એની હતી. એટલે ગુરુ અગમ અપારા જ્યાં ન પહોંચે આપણા બુદ્ધિ, ત્યાં બુદ્ધિનો વિચાર ન પહોંચે. આ ક્યાં કોઈ કે શીલ સતી હતી તમે એનો ઉદ્ધાર કર્યો? તમારી કૃપા હું કામ કરે એ જ ખબર નથી પડતી. હે કુંવરબાઈનું જેદી મામેરું પીર્યું તે મહેતાની ગાંઠે મૂડી ક્યાં હતી? આની પાસે એક દોકડોય નહોતો ને ઘડીકમાં ભરાઈ ગયું. ત્યાં અમે બુદ્ધિને ગમે એમ કસીએ તોય કાંઈ એનો જવાબ મળે એવું નથી. ન્યાય એટલું જ કે સદગુરુ પરમાત્મા ધારે ઈ થાય. બસ વાત પૂરી. ધારે ઈ થાય. તો હવે ગુનિકાની વાત એક બાજુ મેલો, હું તમે કેટલાક સત્કર્મ વાળા એમ કયો ને. તે આપને આવા ગુરુના ખોળે બેહવાનો વારો આવી ગયો. ભલા માણા, હે દયારૂપ મૂર્તિ નો કહેવાય? કરુણા નો કહેવાય? હે કરુણા નો કહેવાય? ગુરુજી અગમ અપારા જ્યાં ન પહોંચે આપણા બુદ્ધિ, બુદ્ધિનો વિચાર અહીંયા પહોંચતો નથી. પણ જીવ જો થોડો કઈ એવા મહાપુરુષમાં ભાવ કરે ને તો એની ભાગ્યની રેખા પલટાઈ જાય છે અને બીબા ઉપર કાંઈક બીજી ભાત પડી જાય છે. મારા ગુરુજી અગમ અપારા જ્યાં ન પહોંચે બુદ્ધિ વિચારા, ગુરુએ હાથ જાયલો મારો મને માર્ગ બતાવ્યો સારો. મહાપુરુષની કૃપા શું કામ કરે છે? એ આપણા કલ્પવામાં ન આવે. એ આપણા કલ્પવામાં ન આવે. એની કરુણાથી શું કામ થઈ જાય ને એવી કઈ પળ આવી જાય, આપણી કલ્પનામાં ન આવે. આ રેવો બાપાના દીકરા નરેન્દ્રભાઈ દીકરા ધવલે વાત તો કરી હતી કે એને બંદર ખાતામાં નોકરી મળી. એ જ વખતમાં ડાબા પગમાં એવો ફોજો આવ્યો. ડોક્ટરોને બતાવ્યું કે છોકરાની સેવા કરો, હવે બીજું કાંઈ આમાં થાય એમ નથી, એનું જીવન હોય એટલું જીવે. એ જ વખતે વેરાવળની અંદર દાદાનો, દેવારામ બાપાનો, ભલારામ બાપાનો કાર્યક્રમ દવાખાને બતાવીને ડૉક્ટરે જે કીધું હતું એ કહેવા માટે બાપા પાસે આવ્યા. ત્રણેય બાપાને મળ્યા. એટલે નરેન્દ્રભાઈ લાબુ દાદા પાસે બેસી ગયા કે અને આવડો આ ધવલ ખોડાંગતો આમ આગેરો જઈને દેવારામ બાપા પાસે બેસી ગયો. એટલે લાબુ દાદાને વાત માંડ્યા નરેન્દ્રભાઈ કરવા કે બાપા ધવલને આવી તકલીફ થઈ, ધાબા પગે હોજો આવી ગયો અને ડૉક્ટરો એમ કહે છે કે થાય એ સેવા કરો, આમાં કાંઈ થાય નહીં, આ કેસ ખોટો છે. એટલે ધવલ દેવારામ બાપા પાસે બેઠો એટલે દેવારામ બાપા એના પગે મીંડા આમાં હાથ ફેરવવા. એટલે નરેન્દ્રભાઈને લાબુ દાદાએ એમ કીધું દેવજી બાપા પાસે જાવ, એ કેમ કરો. એટલે ન્યા આવ્યા, બાપાને વાત કરી. માથે હાથ ફેરવતા દેવરામ બાપાએ કીધું કોઈ ડૉક્ટરની દવા લેવાને આપણે થતી નથી, કાંઈ નહીં. ધવલને કે 3 દી સુધી ચાદર ઓઢીને હુઈ જા ઘીરે,
3 દી સુધી હુઈ જવાનું, કોઈને કહેતો નહીં. 3 દી સુધી હુઈ રહેવાનું. 3 દી હોજો ઉતરી જાય અને 5મે દી પાછો હોજો ચડશે, પણ મૂંઝાતા નહીં. અને પછી પાછો ઉતરી જાય, પછી નહીં ચડે. જા, વાત પૂરી થઈ ગઈ. વાત પૂરી થઈ ગઈ. ગુરુજી અગમ અપારા ત્યાં પહોંચે નહીં આપણા બુદ્ધિ વિચારા. લે, સંતોના બોલેલા વસનો ફળે. આ બધા પ્રમાણ સહિતની વાતો પડી છે, થઈ ગયેલા નહીં. જેની હું વાત કરું એ અટાણા અહીં બેઠો છે કે આગળ થઈ ગઈ ને હાસી છે ખોટી એમ નહીં, બેઠો છે. તો ભાઈ, એવી જેને અખંડ લહેર ગુરુથી લાગી, તો કે મારી ભે ભ્રમણા ભાંગી. અખંડ લહેર ગુરુથી લાગતા ભય ને ભ્રમણા મટી ગઈ. 84ના ચક્રમાં જવાનો ભય મટી ગયો. અધોગતિએ જવાનો ભય મટી ગયો. જીવ દશાનો ભય મટી ગયો. ભ્રમણા ટળી ગઈ. જેના ભય મટી ગયા એણે ગાયું છે ને કે આવો શબ્દ અમને દીધો સાહેબે, મેં અલેકિયા લીધો લગ્ન કરી. દાસ દયાનંદ બ્રહ્માનંદ ચરણે હવે હું કોઈ દી 84માં થોડો આવું ફરી. કોણે ગાયું છે? બે ભ્રમણા મટી એણે. હે, ગુરુ કૃપાએ એવા ઘર પાયા, ભક્તિ મુક્તિ ભંડારા. રજ મોરા રવિ ગુરુ ચરણે હવે મારા થોડાક કઈ અલ્પમાં હોય અવતારા. હવે કઈ અધોગતિએ હું થોડો જાઉં આવા ગુરુ સેવાન. હે, આવા ગુરુ સેવાન હવે હું થોડો કાંઈ અધોગતિએ જાઉં. નહીં જાવે, નહીં જાવે જેણે સાસા સદગુરુ સેવા ઈ નર નહીં જાવે. આ કોણે ગાયું કે સદગુરુથી લહેર લાગીને જેને નામમાં નિષ્ઠા બંધાણીને ભ્રમણા મટી ગઈ એણે ગાયું. અખંડ લહેર ગુરુથી લાગી, મારી ભે ભ્રમણા ભાંગી. દેવા રામને દર્શન દીધા, ગુરુએ સદાય ઉર્મા લીધા. મને મારા ઘટમાં દર્શન થયું. એ દીદારને હું પામ્યો અને એ સ્વરૂપની લિજ્જત પણ લીધી. એ પોતાની અનુભવ વાણીની અંદર કહે છે, જેને તમારે ઓળખવો છે, જેને તમારે પામવું છે, એ 3 લોકનો નાથ સદગુરુ પરમાત્મા, હે ભાઈઓ, તમારા ઘટ મંદિરમાં જ બિરાજમાન છે. એની ઓળખાણ કરો. જરા વિચાર કરીને જો તારા મન માહી, બોલે 3 ભુવન નો નાથ તુજ ઘટ માહી. એને ગુરુ ગમથી જાણ, એ જરા વિચાર કરીને જો તારા મન માહી, બોલે 3 ભુવન નો નાથ તુજ ઘટ માહી. એને ગુરુ ગમથી જાણ, ગુરુ ગમ જ્ઞાની બની જા ધ્યાની. અર્ધમની માય ગુરુ ગમ જ્ઞાની બની જા ધ્યાની. અર્ધમની માય સુરતાથી કરો સાધના, સુરતાથી કરો સાધના.
तो महासुख थाय निज घट माही। सुरता थी करो साधना तो महासुख थाय निज घट माही। ए जरा विचार करीने जो तारा मन माही। बोले त्रण भुवन नो नाथ तुझ घट माही। एने गुरु गम थी विचार प्राण सिंहासने पोते बैठो आत्मा आप अविनाश। प्राण सिंहासने पोते बैठो आत्मा आप अविनाश। सर्व घट मां सरखो बोले सर्व घट मां सरखो बोले। बोले 52 थी 12 अनुभवे ओळखो। सब घट माए सरखो बोले। बोले 52 थी 12 अनुभवे ओळखो। ए जरा विचार करीने जो तारा मन माही। बोले त्रण भुवन नो नाथ तुझ घट माही। एने गुरु गम थी जान। देह देवल मन मंदिर एनो से प्रकाश। देह देवल मन मंदिर एनो से प्रकाश। बाहिर भटकार बंद करीने बाहिर भटकार बंद करीने छोड़ी दे सर्वे आस गुरु गम ज्ञाने। बाहिर भटकार बंद करीने छोड़ी दे सर्वे आस गुरु गम ज्ञाने। जरा विचार करीने जो तारा मन माही। बोले त्रण भुवन नो नाथ तुझ घट माही। एने गुरु गम थी जान। नाभि निशाने नक्की करी ले साहेब सर्जनहार। नाभि निशाने नक्की करी ले
સાહેબ સર્જનાર કહે દેવા રામ દિલમાં વિચારી, કહે દેવા રામ દિલમાં વિચારી, હરદમ હર જીવન રામ સુરતે નિહાળો. કહે દેવા રામ દિલમાં વિચારી, હરદમ હર જીવન રામ સુરતે નિહાળો. જરા વિચાર કરીને જો તારા મન માહી, બોલે ત્રણ ભુવન નો નાથ તુજ ઘટ માહી, એને ગુરુગમ થી જા. જરા વિચાર કરીને જો તારા મન માહી, બોલે ત્રણ ભુવનનો નાથ તારા ઘટમાં. ત્રણ લોકનો નાથ તારા ઘટમાં બોલી રહ્યો છે. અને સંતોએ અનુભવ કરીને ગાયું છે ને કે બોલનહારો બીજો નથી, સે પરમેશ્વર પોતે. અજ્ઞાની જન આંધળો એને આગો આગો જઈને ગોતે. પણ આપણા હાથમાં કોક લીલમ આપે, પોખરાજ હીરો આપે. આપણે કોઈ દી લીલમય જોયો નથી ને પોખરાજય જોયો નથી, તો આપને ખબર પડે કે આ લીલમ છે કે પોખરાજ છે. જેણે પારખ કરી હોય એવા ઝવેરી મળે તો એમ કે ભાઈ આને લીલમ કહેવાય, આને પોખરાજ કહેવાય, આની આટલી કિંમત થાય. તમારી હથેળીમાં હોય ને તોય તમે એને ઓળખી ન શકો કે કિંમત ન કરી શકો. એમ અખિલ વિશ્વને ધારણ કરીને રહેલું તત્વ પરમાત્મા આપણા ઘટમાં હથેળીમાં છે. પણ આવા પારક ગુરુ ન મળે ને ભાઈ, તો આપમાં હોવા છતાં ઓળખાતો નથી. પાવક રહ્યો જેમ પાણે, કહે કાળુરામ. આવા કોઈ સદગુરુને ચરણે પહોંચો તો ઓળખાવે નામની એંધાણે. જરા વિચાર કરીને જો તારા મન માહી, બોલે ત્રણ ભુવનનો નાથ તારા ઘટ માહી, એને ગુરુગમથી જાણે. પારક દ્રષ્ટિ એટલે ગુરુગમ દ્રષ્ટિ જેને પ્રાપ્ત થઈ. પરમાત્મા ગુરુગમ દ્રષ્ટિથી ઓળખાય છે, ગુરુગમ દ્રષ્ટિથી નજરૂમાં આવે છે. આ સ્થૂળ દેહની આંખો તો પાંચ તત્વનો ઘાટ જોવે, પણ ઘાટની અંદર અઘાટ જે કામ કરી રહ્યો છે એ તો જોવાને માટે ગુરુગમ દ્રષ્ટિ છે, અનુભવ દ્રષ્ટિ છે. એને ગુરુગમથી જાણે. તો ગુરુગમથી કેવી રીતે એને જાણવું, તો એ કીધું કે ગુરુગમ જ્ઞાની બની જા. ધ્યાની હરદમની માય, સુરતાથી કરો સાધના તો મહાસુખ થાય તારા ઘટમાં. હે ગુરુગમ જ્ઞાની, એ નામનો ધ્યાની બની જા. કેવી રીતે ધ્યાન કરવું કે હર દમે દમની માય, હર દમે દમ એ નામનું ધ્યાન કરી લે. ગુરુગમ જ્ઞાની બની જા ધ્યાની, હર દમે દમની માય. સુરતાથી કરો સાધના. આ સાધના સુરતાથી થાય છે. આને માટે આ સાધના કરવા તમારે કોઈ સાહિત્ય ભેળું કરવું નથી. આ નુરત અને સુરતની સાધના છે. કોઈ પ્રેમીજન મળે તો પાવે, અંધારું મટે તારી આંખનું તો ભીમ સાહેબ જીવનને કે તારી નજરમાં આ નૂર આવે. સુરતાથી સાધના કરવાની છે. પણ જ્યાં સુધી નિશાન બતાવનાર, ધ્યાન બતાવનાર કોઈ સદગુરુ નથી મળતા, ત્યાં સુધી આપણી સુરતા બહાર ભટકા કરે છે. એ મન પવનની સુરતી વર્તી, એને કોઈ ઘેરી ગગન ઘીરે લાવો, સંતો તો અમર પદ પાવો. તો વૃત્તિને સુરતા રૂપ બનાવીને નિશાને ઠેરાવી દેનાર ગુરુની કૃપા છે ભાઈ. એની કરુણાની દ્રષ્ટિથી આપણી લક્ષ્યબદ્ધ સુરતા બને છે. જેમ દીકરી કુંવારી હોય ત્યાં સુધી, જ્યાં ને ત્યાં બિચારીને મજૂરીની દીકરી ત્યાં મજૂરી કરવા જવું પડે. પણ સધર પતિ મળી ગયો,
એથી કોન્ટ્રાક્ટર સાહેબ ભેળા થઈ ગયા કે બેટા હવે કેમ મજૂરી ટોપલા ઉપાડવા આવતી નથી? સાહેબ હવે આવે બલા. 98 દી ધણી કોઈ ધાયરો નહોતો એટલે મજૂરી કરવી પડતી હતી, એટલે ભટકવું પડતું હતું. એક દીકરીને સધરપતિ મળે તો ટોપલા ઉપાડવાનું બંધ થઈ જાય છે. એમ જો આપણી સુરતાને સોહમ સ્વામી મળે ને તો કર્મના ટોપલા ઉપાડવાનું બંધ થઈ જાય. કર્મના ટોપલા ન ઉપાડવા. હવે કરમ ભરમની ભાંગી ભ્રમણા લાલન સે લે લાગી, ક્રિયા કરાવા કશું ભી નાહી, સહજ મેં પિયુજી કો પાયા, મોહે આનંદ અદ્ભુત આયા. ફાફડી વૃત્તિને ટોપલા ઉપાડવાનું બંધ સદગુરુએ કરાવી દીધું, નિશાને ઠેરાવી દીધી. જેનું ધ્યાન કરતા સર્વ સુખ પ્રાપ્ત થાય એવો આપણી સુરતાને સામળિયો ગોતી દીધો. સુરતાથી કરો સાધના તો મહાસુખ થાય. સુખ તો ખરું પણ મહાસુખ, કે જે સુખનું કાંઈ વર્ણન જ ન થઈ શકે, જીભથી કહેવાય નહીં, એને મહાસુખ કહેવાય છે. જો સુખ મુખ છે કયો ન જાવે, નિરખે પરમપદ પાવે, જીવને શિવ એકી હો જાવે, સોટમ તુજ સબ તજા દેખ લે સુન મંડળની, જેનું વર્ણન ન થઈ શકે એ મહાસુખ થાય. ક્યાં થાય? કે બહાર ક્યાં નહીં, તારા ઘટમાં જ મહાસુખ થાય, નિજ ઘટમાં. મહાપુરુષો આ સુખના ભાગીદાર બન્યા છે, આ સુખમાં સેલાની કરી છે. એની સ્થિતિઓ સામાન્ય હતી પણ મહાસુખમાં રમણ કરનારા આ બધા મહાપુરુષો, સ્થિતિ સામાન્ય પણ મહાસુખમાં રમણ કરનારા. અને આ મહાસુખ પ્રાપ્ત થતા જે આ લૌકિક સુખ કહેવાય એ કેવું થયું? ગંગા સતી પાનબાઈને કે પછી એ સુખ દુઃખની ન આવે એડકી, વ્યાપે નહીં કામને ક્રોધ. ગંગા સતી એમ બોલ્યા, આવે ભાંગી ગઈ છે મારા મનની ભ્રાંત, મેરું ડગે તોય હવે મન નો ડગે. ગમે એવા આવરણ આવે, ગમે એવી વિપત્તિ આવે, હવે મનને ડગવા પાણું નથી, કે લો વિલમ કરવા પાણું નથી, કાંઈ એનું એક શંકા કે કુશંકા કરવા પાણું નથી. મન મજબૂત બની ગયું. મહાસુખ થાય નિજ ઘટમાં. તો ત્રણ લોકનો નાથ આપણા ઘટમાં બિરાજે છે. તો ઘટમાં ક્યાં બિરાજે છે એ નિશાન બતાવ્યું કે પ્રાણ સિંહાસને પોતે બેઠો, આત્મા અવિનાશ. પ્રાણરૂપી સિંહાસન ઉપર ત્રણ લોકનો નાથ શબ્દ બ્રહ્મ રૂપે આત્મા સોહમ સ્વામી બિરાજે છે. પાકું સરનામું, પાકું. પ્રાણ સિંહાસને પોતે બેઠો, આત્મા આપ અવિનાશ. સર્વ ઘટમાં ઈ સરખો બોલે, પણ બોલે છે 52 થી 12, એને અનુભવે ઓળખો. દરેક ઘટમાં ઈ જ બોલી રહ્યો છે. એના થકી શબ્દ ઘડાય છે અને એના થકી શબ્દ બોલાય છે અને સંભળાય છે, પણ 52 બારો રહીને બોલે છે. જે બોલી રહ્યો છે એને ઓળખવો હોય તો આપણે 52ના વિલાસમાંથી બારું નીકળવું પડે. એટલે લીલલબાઈએ કુંભારાણાને કીધું, આ 52 તો બજારું લાગે. હે કુંભારાણા, આમાં જવરલા નર કોક જાગે. 52 બજારમાંથી જો બારું નીકળી જવું હોય અને ત્રણ લોકનો નાથ જે 52 બારો બોલી રહ્યો છે એને ઓળખવો હોય તો ધ્યાન ધરી લ્યો, સુનમાં એના ઝીણા ઝીણા વાજા વાગે. સદગુરુની શાન લઈને સુનમાં ધ્યાન ધરી લ્યો. શબ્દ તે અભય સુન છે, તો એના ઝીણા ઝીણા વાજા વાગી રહ્યા છે. નાદ બ્રહ્મનો રણુકાર ઉઠી રહ્યો છે. બોલે 52 થી 12, એને અનુભવે કરીને ઓળખો. 52 બારો જે બોલી રહ્યો છે એને અનુભવે કરીને ઓળખી લેવાનો છે. અનુભવ કરવાને માટે બીજું આપણે કાંઈ કરવું નથી. અનુભવને પ્રાપ્ત કરવાને માટે મારે ને તમારે સમરણ કરવું પડે. અનુભવ કરવાને માટે બીજું કાંઈ નહીં, સદગુરુનું સ્મરણ કરવું પડે. સ્મરણ વગર અનુભવના ઘરની અંદર જઈ શકાય નહીં, નહીં, નહીં અને નહીં, નહીં. સ્મરણ કરવું પડે. જે મહાપુરુષોએ અનુભવને પ્રાપ્ત કર્યો એ નામ ભજનથી જ કર્યો છે. એમાં જો આપણી આળસ હોય, એમાં આપણું પ્રમાદપણું હોય, એમાં આપણી બેદરકારી હોય તો અનુભવના ઘરથી આપણે છેટા રહેવું.
માટે પ્રમાદપણું તજીને, આળસ તજીને સદગુરુનું નામ સ્મરણ કરવું, આ મહાધર્મની, આ બીજ ધર્મની ઉત્તમમાં ઉત્તમ સમજણ છે. નિજ નામ સર્વમાં સરખું એને ભજો પ્રાણી, સોહમ સ્વરૂપે સર્વમાં બોલે પગટ્રિયો છે પોકારી, આ બીજ ધર્મનો મહિમા મોટો જેને વખાણે છે વેદને વાણી, સંતજનોએ ધારણ કર્યો આ જૂનો ધર્મ જાણી. નિજ નામ સર્વની અંદર સરખું છે, એ સત્ય નામ, એ બીજ છે. જેમ બીજમાંથી વૃક્ષ થાય એમ ઈશ્વર તત્વમાંથી અખિલ વિશ્વરૂપી વૃક્ષ થયું છે. બધાનું બીજ નિજ તત્વ સત્ય નામ છે. એ બીજ તત્વને ભજવું એ બીજ ધર્મની ઊંચામાં ઊંચી સમજણ છે. દેવરામ બાપા કહે છે કે નિજ નામ સર્વમાં સરખું એને ભજો પ્રાણી, સોહમ સ્વરૂપે સર્વમાં બોલે જે પ્રગટ રહ્યો છે પોકારી. તો એ બીજ તત્વ છે એ ક્યાંય બહાર નહીં જડે. ગુરુમુખી નિજ ઘટમાં ગોતે અંતરદ્રષ્ટિ ધારી, ગુરુગમ જ્ઞાને નિજ ઘટમાં જેણે કરી છે એની ઓળખાણી. આ બીજ ધર્મનો મહિમા મોટો એને વખાણે વેદને. ગુરુમુખી છે એની ખોજ નિજ ઘટમાં કરે છે. ઈશ્વર કોઈને બહાર મળ્યો નથી, જેને ઓળખાણો એને નિજ ઘટમાં ઓળખાણો. અંતરદ્રષ્ટિ ધારી, અંતરદ્રષ્ટિ કરવી, બાહિર વૃત્તિનો ભટકાર મટે અને વૃત્તિ જો અંતર્મુખ થાય તો બીજ ધર્મ પળાય, ત્યાં સુધી પળાય નહીં. અંતરદ્રષ્ટિ થાય તો બીજ ધર્મનું પાલન થાય. સંત ભક્ત ઋષિ મુનિઓ નિજ નામ વખાણી, નામ એ જ નારાયણ છે અખંડ સુખની ખાણી. નામ એ જ નારાયણ અખંડ સુખની ખાણી છે. નિજ આત્મા નિજ ધર્મ એ જ બીજ ધર્મ જાણી, કહે દેવારામ ગુરુ સેવીને સમજણ લઈ લે ની આ પ્રાણી. મહાપુરુષોએ સાદી સીધી ભાષાની અંદર તત્વજ્ઞાનને રેલમ સેલમ કર્યું છે. ગામડીઓ માણસ સમજી જાય એવી શૈલીની અંદર તત્વસાર સ્વરૂપને સમજાવીને મહાપુરુષોએ ન્યાલ કરી દીધા છે ભાઈ, ન્યાલ કરી દીધા છે. તો દેહ દેવળ મન મંદિરમાં એનો છે પ્રકાશ, બાહિર ભટકાર બંધ કરીને છોડી દે સર્વે આશ ગુરુગમ જ્ઞાને. દેહ દેવળ અને મન મંદિર એટલે સ્થૂળ દેહ અને સૂક્ષ્મ દેહ બેમાં એનો જ પ્રકાશ પડી રહ્યો છે. બે દેહ કારણ દેહ ચૈતન બ્રહ્મ થકી જ વિદ્યમાન છે. દેહ દેવળ મન મંદિરમાં એનો છે પ્રકાશ. એને ઓળખવો હોય તો બહાર ગોતવાનો જે તારો વૃત્તિનો ભટકાર છે એ બંધ કરી દે, બીજી બધી આશ છોડી દે. ગુરુગમ જ્ઞાને કરીને નિજ ઘટમાં જો, બાહિર ભટકાર બંધ કરીને છોડી દે સર્વે આશ ગુરુગમ જ્ઞાને. ગુરુગમ જ્ઞાને કરીને વૃત્તિનો બાહિર ભટકાર મટાડી અને નિજ ઘટની અંદર સદગુરુએ જે નામ નિશાન બતાવ્યું છે ન્યા વૃત્તિને રાખે તો ઓળખાય, તો પ્રતીતિ થાય. નાભી નિશાને એને નક્કી કરી લે. સાહેબ સર્જનાર નાભી નિશાને એને નક્કી કરી લે. નાભી જેમાં કોઈ પ્રકારનો ભય નહીં. શબ્દબ્રહ્મ તે અભય શૂન છે. એ નાભી નિશાને નક્કી કરી લે. સાહેબ સર્જનહાર કહે દેવારામ દિલમાં વિસારી, હરદમ હરજીવન રામને સુરતે નિહાળો. આ ધ્યાનથી મારા સદગુરુ પરમાત્મા અર્જુન બાપાને હરદમે દમ નિહાળ્યા, એ દર્શનને પામી અને મારા જીવનની અંદર લાભ થયો. તમારે જો એ લાભને પ્રાપ્ત કરવો હોય કે ભાઈ તમે આ નામને નેડે ઓળગી જાઓ તો તમારું કામ થઈ જાય, તમારું જીવન પણ ધન્ય બની જાય. એટલે સંતો મહાપુરુષોના અનુભવને ધન્યવાદ છે, એની કમાઈને ધન્યવાદ છે. અગમ વાતો આપને સુગમ કરીને સમજાવી છે અને આ રસાયણ ઘૂંટી ઘૂંટીને આપણા મહાપુરુષો સંતોએ આપને પાયો છે. તો એક દાદા ઉગારામના ઘટની અંદર ઈશાગર ગુરુની દયાથી આ જ્ઞાન ગંગાનું પ્રાગટ્ય થયું અને એ જ્ઞાન ગંગા રેલમ સેલમ થતા જેમ ગંગાજીમાંથી ઘણા લોટિયું ભરલી એમ લોટિયું ભરાઈ ગયું અને એના આ બધા લોટિયું સૌ થાય છે.
જ્ઞાન ગંગા પ્રગટાવી જેના દિલમાં આજે વાસો કીધો છે ઈ ગંગાજીએ ઘટો ઘટમાં. તો ધન્યવાદ છે આપણા દરેક સંતો મહાપુરુષો, આપણા માથાના મુંગટમણી સર્વે સંતો આપણે માટે પૂજ્ય સેવા લાયક, ધ્યાન કરવા લાયક, એની આજ્ઞાનું પાલન કરવા લાયક. તો જે આદેશો કર્યા છે, જે સમજણ આપી છે, એમાંથી થોડોક રજમો લેવું ને તોય બાપલા આપણું કામ થઈ જાય, આપણો જન્મ ધન્ય બની જાય, કૃત્ય થઈ જાવું, ધન્ય થઈ જાવું. થોડીક એ સમજણ જો હૃદયે ઉતરી જાય તો કામ સફળ થઈ જાય એવું છે. તો ત્યારે આ કળીકાળની અંદર આવા મહાપુરુષોનું ચરણ, એનો આશરો મળ્યો, આ સમજણ મળી, આપણું મોટામાં મોટું સદભાગ્ય છે. કળજુગ રૂપી કરણીથી બચવાને માટે નામનો આશરો લેવો ભાઈ. એ સિવાય બીજો કોઈ ઠેકાણું ઠરવાનું નથી. પણ નામની સાયા છે, ન્યા કળજુગ રૂપી કરણી આવતી. નામનું ધ્યાન છે, નામની સાયા છે, ત્યાંથી એ કરણી છેટી રહ્યા છે. એટલે નામને વિશ્વાસે રહેવું છે, નામનો નેડો આપણે બાંધી લેવો છે. એ વિશ્વાસ બાંધીને આપણે આપણો જન્મ બાપા સફળ કરી લેવો છે, ધ્યેયને હાંસલ કરી લેવો છે. અને મહાપુરુષોનું શરણ સેવીને જન્મ એના સથવારે જ આપણે રહેવું છે. કદાચ આપણે ભૂલી તો એ ભૂલે નહીં એવા મળ્યા છે ભલામણ. આપણે ભૂલી જાય તોય એ ન ભૂલે એવા મળ્યા છે. એટલે કાંઈ મોળા ઓહાણ લેવાની જરૂર નથી. આનંદોત્સવ કરીએ, એના ગુણ ગાઈએ, ગુણ ગાઈને એ સ્વરૂપની અંદર સમાઈ જાય. બસ એના ગુણ ગાતા ગાતા એના સ્વરૂપની અંદર સમાઈ જાય. આજે અમૃત મહોત્સવ ઉજવાય દેવા રામ દ્વારમાં. ગુરુજીના ગુણ લાગવાય દેવા રામ દ્વારમાં. ઉગમ પૂંજલ હરજીવન રામની. ઉગમ પૂંજલ હરજીવન રામની. કરુણા મહેરય પાર દેવા રામ દ્વારમાં. હે કરુણા મહેરય પાર દેવા રામ દ્વારમાં. આજે અમૃત મહોત્સવ ઉજવાય દેવા રામ દ્વારમાં. ગુરુજીના ગુણ લાગવાય દેવા રામ દ્વારમાં. લાભેશ્વર નાથને દેવા રામ મુખથી. લાભેશ્વર નાથ અને દેવા રામ મુખથી. જ્ઞાન ગંગા રેલી છે અપાર દેવા રામ દ્વારમાં. જ્ઞાન
એ જ્ઞાન ગંગા રેલી છે અપાર દેવા રામ દ્વારમાં. આજે અમૃત મહોત્સવ ઉજવાય દેવા રામ દ્વારમાં. એ ગુરુજીના ગુણ લાગવાય દેવા રામ દ્વારમાં. ગુરુ ચરણનો મહિમા જાણીને ગુરુ ચરણનો મહિમા જાણીને એ ધન્ય બન્યા છે નર ને નાર દેવા રામ દ્વારમાં. એ ધન્ય 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 બન્યા છે નર ને નાર દેવા રામ દ્વારમાં. આજે અમૃત મહોત્સવ ઉજવાય દેવા રામ દ્વારમાં. એ ગુરુના ગુણ લાગવાય દેવા રામ દ્વારમાં. બાર બીજના ઉત્સવ માહી બાર બીજના ઉત્સવ માહી આનંદ મંગળ વરતાય દેવા રામ દ્વારમાં. એ આનંદ મંગળ વરતાય દેવા રામ દ્વારમાં. આજે અમૃત મહોત્સવ ઉજવાય દેવા રામ દ્વારમાં. એ ગુરુના ગુણ લાગવાય દેવા રામ દ્વારમાં. હરદમે દમ ગુરુજીને ભજતા એ હરદમે દમ ગુરુને ભજતા ગુરુ સ્વરૂપમાં સમાય દેવા રામ દ્વારમાં. એ ગુરુ સ્વરૂપમાં સમાય દેવા રામ દ્વારમાં. આજે આનંદ મંગળ વરતાય દેવા રામ દ્વારમાં. ગત ગંગાને જોઈ ગુરુના રૂપમાં
ભગત ગંગા જોઈ ગુરુજીના રૂપમાં દાસ જંતીનું મન રખાય એવા રામ દ્વારમાં દાસ જંતીનું મન રખાય દેવા રામ દ્વારમાં આજે આનંદ મંગળ વરતાય દેવા રામ દ્વારમાં એ ગુરુના ગુણ લાગવાય દેવા રામ દ્વારમાં